ગીતાના 12મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને એવું કહ્યું છે કે યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચેયઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યહ સચ મે પ્રિય. મને આટલા માણસો પ્રિય છે. કોણ? યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચેયઃ, જે લોકો વડે ઉદ્વિગ્ન થતો નથી અને જેના વડે લોકો ઉદ્વિગ્ન થતા નથી અને જેની પાસે હર્ષ નથી. એટલે પેલા રમત ગમતમાં પહેલો નંબર આવે એમાં મૂંડ પડે ને, એવું કંઈ ન કરે. અમર્ષ એટલે અદેખો નથી અને ઉદ્વેગ એ ભય, એ બધાથી જે ઉદ્વિગ્ન થતો નથી, હર્ષામર્ષ ભય એના વડે જે ઉદ્વિગ્ન થતો નથી, એ માણસ મને બહુ પ્રિય છે. ભગવાનને પ્રિય થવું છે ને, આખી ગીતા મોઢે કરે કાંઈ પ્રિય નહીં થઈએ. આખી ગીતાનું 11સને દિવસે પારાયણ કરીએ પણ પ્રિય નહીં થઈએ. પણ આટલું કરશું ને, યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચેયઃ, તો એને બહુ ગમશે. જુઓ આ ફોટો દેખાય છે, કેવો સરસ ફોટો છે. ઓલું છોકરું કેવું થઈ ગયું બિચારું, એને ગાલે તમાચો પડ્યો છે. જુગતરામ દવેએ લખ્યું છે, બાળકના ગાલે ચોડેલો તમાચો એટમ બોમ્બ કરતાં પણ ભયાનક, જીવલેણ અને પ્રાણરુંધક છે. એટલે આપણા બાળકો આપણેથી ઉદ્વિગ્ન ન થવા જોઈએ, આપણો પહેલો પાઠ. હવે તમે પરિણ્યા ને, આ તો તમારા થકી તમારી પત્ની ઉદ્વિગ્ન નહીં હોવી જોઈએ, એનું માન રાખો. મનુએ એવું કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે એને હળધૂત ન કરો. અને પછી પત્નીએ પતિને પણ હળધૂત નથી કરવાનો, કારણ કે ચોખ્ખી વાત લખી છે, યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચેયઃ. હવે ત્રીજો પાઠ કહું. દીકરો પરણવાનો છે ને, દીકરાને પરણાવવાનું છે ને, તો મોટું જેવડું લિસ્ટ લખ્યું પેરામણીનું, એ સાસુ સાડલો લાવજો ને, ફૈજી સાડલો લાવજો ને, નણંદ સાડલો લાવજો ને, માસી સાડલો લાવજો. હવે માનો કે આ લોકો આ સાડલા ન લાવે તો આ સાસુ ને ફઈ ને માસીને ઉગાડા ભરવાના છે નહીં ને. બસ તો માગણી બંધ કરો, પેરામણી બંધ કરો. આ પેરામણીઓને કારણે આ વિવાહીઓ છે ને, એ છોકરીના બાપને ખંધોલે ચડી ગયા છે. આપણા વડે એ લોકો ઉદ્વિગ્ન છે. છોકરીને જેટલી સાડીઓ આપે ને આણામાં, એની કરતાં ડબલ આમાં આપવી પડે છે, પેરામણીમાં આપવી પડે છે. અને બાકી રહ્યું હોય તો વળી પાછું જેઠ છે તો જેઠાને માથા બંધણું આપો. હવે કોઈ માથા બંધણું તો છે લેતું નથી, તો એને શાલ આપો. જેઠના છોકરાઓને પાછા પૈસા ભરીને કવરિયા આપો. કેટલું બધું આપવાનું, કેટલું બધું આપવાનું. આપણા થકી એ લોકો ઉદ્વિગ્ન છે, એ ઉદ્વિગ્ન ન રહે ને, એને બચાવી લે. પરસ્પર ઉદ્વિગ્નતા ન રહેવી જોઈએ. તો જય શ્રી કૃષ્ણ.